ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું રવિવારે હેલિકોપ્ટર ક્રેશ થવાથી મૃત્યુ થયું છે। રાષ્ટ્રપતિની સાથે સાથે તેમના વિદેશ મંત્રીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। ઈરાની મીડિયાના કહેવા અનુસાર હેલિકોપ્ટર જે અઝરબૈજાનના પહાડી અને જંગલ વિસ્તારમાં મળી આવ્યું હતું, જેમાં બંને લોકો સાથે અધિકારીઓ પણ સવાર હતા। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। મહત્વપૂર્ણ છે કે ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં 3 હેલિકોપ્ટરો સામેલ હતા, જેમાંથી 2 હેલિકોપ્ટરો સુરક્ષિત રીતે પાછા ફર્યા હતા, જ્યારે રાષ્ટ્રપતિનું જે હેલિકોપ્ટર છે તે ક્રેશ થયું હતું। રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં એમની સાથે વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન પણ સામેલ હતા। સાથે જ પૂર્વ અઝરબૈજાનના નેતા તેમજ ધાર્મિક નેતાઓ પણ તેમાં સવાર હતા, જેમનું પણ મોત થયું છે। ઇમરજન્સી ટીમ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં અઝરબૈજાનમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। તે રિપોર્ટ અનુસાર ઈરાન અને અઝરબૈજાન એમના સંબંધો સુધારવા માટે સામૂહિક ડેમનું અઝરબૈજાનમાં નિર્માણ કરી રહ્યું છે। આ ત્રીજો બંધ હતો, જેનું ઉદ્ઘાટન કરવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રહીમને બોલાવવામાં આવ્યા હતા, જે દરમિયાન તેમનું હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમનું મૃત્યુ થયું હતું। અને અઝરબૈજાન પોતાના સંબંધ સુધારવા માટે અઝરબૈજાનમાં સામૂહિક ડેમનું નિર્માણ કરી રહ્યા હતા, જે આ ત્રીજો બંધ હતો તેમના ઉદ્ઘાટન માટે અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ ઈરાનના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું, જે દરમિયાન તેમનું હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમના રાષ્ટ્રપતિની સાથે સાથે વિદેશ મંત્રીએ પણ એમનો જીવ ગુમાવ્યો હતો। નમસ્કાર।